પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા. પોલીસ અધિક્ષકની કચેરી ક્રાઇમ કોન્ફરન્સ હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસની મહત્વની તમામ કામગીરી અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા, પોરબંદર શહેર ડિવિઝન તેમજ મુખ્ય મથક તથા નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ, પોરબંદર ગ્રામ્ય ડિવિઝન તથા તમામ થાણા તથા બ્રાન્ચના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ તકે સારી કામગીરી કરનાર અને ભવિષ્યમાં સારી કામગીરી કરતા રહે તે માટે પ્રોત્સાહન રૂપે પોલીસ અધિકારી અને કર્મચારીઓને સન્માનિત કરી બિરદાવવામાં આવ્યા હતા, જેમાં પીઆઈ RM રાઠોડ, કોન્સ્ટેબલ શીતલબેન, ASI ઉદયભાઈ વરુ, રાજેન્દ્રભાઈ જોશી, રણજીતસિંહ દયાતર, રૂપલબેન લખધીર, હરેશ આહિર, હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ પઠાણ, વિરેન્દ્રસિંહ પરમાર, વિપુલ ઝાલા, અર્જુનભાઈ ઓડેદરા, દેવેન્દ્રસિંહ જાડેજા, સાજણભાઈ વરુ, વિજયભાઈ ભીંભા, સુરેશભાઈ મોરી, કિશન મકવાણા તેમજ આટીના નિષ્ણાંત કૃષ્ણા ગોઢાણીયા, મનીષ રાયચુરા અને હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલ, ભૂપેન્દ્રસિંહ ઝાલા અને ભરતભાઈ વાઢેર સહિતનાઓને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના હસ્તે પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.